આ ફરમાની બોટ 25 દિવસ પહેલા મળશે. માંગરોળ, વેરાવળ, પોરબંદર, વણાકબારા. કેમ છો મિત્રો? હું છું ઇરફાન પટેલ, પેન્ટર, અને આજે ઘણા સમય પછી ફરી એક વિડીયોના સાથે આવવાનું થયું છે. વિડીયોનો હેતુ એ છે કે એન્જલ એન્ટરપ્રાઇઝ અત્યારે સમગ્ર ગુજરાત નહીં પરંતુ ભારતના અંદર બોટ બિલ્ડિંગ ક્ષેત્રના અંદર એમણે નવી અચીવમેન્ટ ધારણ કરી છે. એ તો તમને ખબર જ છે કે ઇન્ડિયન રજીસ્ટ્રેશન ઓફ શિપિંગ સર્ટિફિકેટ એમની પાસે છે અને એના સાથે સાથે તેમને કામની ક્વોલિટી પણ એટલી જ ઇમ્પ્રુવમેન્ટ આવેલી છે અને એ કામની ક્વોલિટી સબબ અત્યારે અલગ અલગ પ્રકારના ફર્મા પણ એ લોકો કેમિકલ થિયરીથી અને એન્જિનિયરિંગ થિયરીથી ડેવલપ કરી રહ્યા છે. તો તેમાંનું એક ગુજરાતનું જે ટ્રોલિંગ ક્ષેત્રના અંદર સૌથી નામચીન જે ફર્મું છે માંગરોળ, વેરાવળ, પોરબંદર, વણાકબારા એવા ક્ષેત્રના અંદર જે ફર્મો વધારે માહિર છે તેને આ ટ્રોલિંગ બોટ ફર્મો કહે છે. આ ફર્મો બીજા ફર્મા કરતા કંઈક રીતે અલગ પડે છે. આ ફર્મો બનાવવા પાછળ ટેકનિકલી સહાયતા, એન્જિનિયરિંગ સહાયતા એવા અલગ અલગ લોકોને હાયર કરી અને પછી આ ફર્મો ડેવલપ કરવામાં આવેલો છે. અહીંયા હનીફભાઈ પણ છે, વિજયભાઈ ખાદિમ, અને સાથે સાથે અબુબકરભાઈ છે, હાજીભાઈ છે, સલીમભાઈ અને પાછળ ઇલિયાસભાઈ. દરેક મિત્રોનો એટલો ફાળો છે ફર્મો તૈયાર કરવા પાછળ. તો આવો એમનાથી વાત કરીએ. ભાઈ, કેટલા સમયમાં ફર્મો તૈયાર થયો? 4 મહિના સુધીમાં તૈયાર થઈ ગયો. એટલે શૂન્યમાંથી સર્જન કર્યું, કાંઈ હતું જ નહીં ને આખી નવી ડાય તૈયાર કરી છે તમે? મતલબ માંગરોળના અંદર આ પ્રકારનો ફર્મો બીજે કઈ જોવા નહીં મળે ને? અચ્છા, આ ફર્મામાં બીજા ફર્મા કરતા શું કઈ રીતે અલગ પડે છે? પેલામાં છે તલ ઠોકવામાં બહુ વાર લાગે, 15 થી 20 દિવસ લાગે. આમાં કમ્પ્લીટ ક્યારેક થઈ જાય. બરોબર. એટલે તલ એટલે મિત્રો તમને બતાવું છું, અહીંયા બ્લુ કલર લાગેલો છે ને, એ બ્લુ કલર, પછી યલો કલર લાગેલો છે એને પણ તલ કહેવાય. પછી અહીંયા એક સ્પેસ છે ને એના નીચેની એને પણ તલ કહેવાય. તલ એટલે એક લાકડાનો આખી બોટની બાઉન્ડ્રીનો સપોર્ટ કહેવાય. એ લગાડવા માટે કરી અને અલગથી 20 થી 25 દિવસ કારીગરોને બોલાવવા, લાકડા ઠોકાવવા, ખીલા મારવા, લાપી કરવી, એ બધી પ્રોસેસ થતા 25 દિવસ જેવો સમય એક્સ્ટ્રા નીકળી જતો હતો. એની જગ્યાએ તમને આ ફર્માની બોટ 25 દિવસ પહેલા મળશે. એટલે આ એક બેનિફિટ છે ને, એ પણ પ્લસ ફાઈબરથી. જો લાકડું હોય તો તમારે અસ્તર કરવો, લાપી કરવો, કલર કરવો, એ દરેક પ્રકારની તમારે છે ને મહેનત કરવી પડતી હોય છે. પરંતુ ફાઈબરનું ઇનબિલ્ટ જો તલ થશે ને એટલે તમારે પાછળથી કોઈ પ્રકારનું મેન્ટેનન્સ નહીં રહે. અને પ્લસ પોઈન્ટ એ છે કે આના અંદર જે સાદરા ચાલવાના છે ને એ તલના અંદર થતા 3 ગણા સાદરા થશે. ઓવરલોકિંગ સિસ્ટમ કહેવાય. જેવો સાદરો લાગ્યો એટલે એને લોકિંગ સિસ્ટમ આ પદ્ધતિથી એકબીજાના અંદર મર્જ થતા સાદરા લાગે. એટલે જે બોડીની તમારી જે ક્ષમતા છે ને એ 1 કરતા 3 ગણી વધી જશે. હવે તમને બીજું બતાવું છું કે આ ફર્માના અંદર અલગ ફર્માના અંદરના ભાગમાં વેલ બનાવેલી છે. આગળના ભાગના અંદર આપણે છે ને ઓમ નમો વેંકટેશા લખેલું છે, આગળ આંખ છે. એટલે અન્ય બોટ કરતા આ બીજી રીતે પણ કંઈક અલગ પડવાની છે.